हनीफ उर्फे तलवार। मोहम्मद हनीफ अब्दुल मजीद से तो नाम बदली नाखजे, હવે ચપ્પુ કરી નાખજે। પોતે ફાંકા ફોજદારી રાખતા હોય તો કાઢી નાખજો કે ભાઈ અમે પોલીસ વિરુદ્ધ રજૂઆતો કરશું ને અરજીઓ કરશું તો કોઈ પોલીસ ડરી જશે। કોઈ પોલીસ તમારાથી ડરશે નહીં। એક સમય વિસ્તારના લોકો તેનાથી ડરતા હતા, તેને હનીફ તલવારના નામથી સૌ કોઈ જાણતા હતા, પરંતુ જ્યારે આઈપીએસ અધિકારી તેની જાહેરમાં પૂછપરછ કરે છે તે સમયે તે હાથ જોડતો હતો અને ત્યાર પછી આઈપીએસ અધિકારી કહે છે કે હવે તારું નામ તલવાર નહીં પરંતુ ચપ્પુ કરી દે। વિગતવાર શું છે સમગ્ર મામલો તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુંડાઓ છે તેના આસપાસ અનેક લોકોનું ટોળું રહેતું હોય છે અને તે ટોળા થકી તે વિસ્તારમાં ધાક જમાવતો હોય છે, લોકોમાં ભય પેદા કરતો હોય છે, પરંતુ આ ગુંડો હોય કે આ ટપોરી હોય તેના વિરુદ્ધમાં જો ગંભીર ગુનો દાખલ થાય અને જો તે જેલ ભેગો થતો હોય છે ત્યાર પછી તે ફફડી જતો હોય છે, કેમ કે પોલીસના રેકોર્ડમાં હવે તે આવી ચૂક્યો હોય છે અને સમયાંતરે પોલીસ છે તે તેની પૂછપરછ પણ કરતી હોય છે અને આવા અનેક ગુંડાઓ, આવા અનેક ટપોરીઓ છે તેમને સ્થાનિક લોકો છે તે અલગ અલગ નામથી જાણતા હોય છે અને આવો જ એક ટપોરી હતો જે હનીફ તલવારના નામથી જાણીતો હતો, પરંતુ જ્યારે તેને અધિકારી બોલાવે છે અને તેની પૂછપરછ કરે છે તે સમયે સૌથી પહેલાં તેને કેવી રીતે ઊભું રહેવું તે પણ શીખવાડે છે અને ત્યાર પછી તેને કહે છે કે આજથી તારું નામ હનીફ તલવાર નહીં પરંતુ હવે ચપ્પુ કરી દે છે। આ વાત છે સુરતની, કેમ કે સુરતમાં અલગ અલગ નાર્કોટિક્સના ગુનાઓ જે વીતેલા 2 વર્ષમાં નોંધાયા હતા અને તેના આરોપીઓ જેલ ભેગા થયા હતા અને તેમાંથી જે આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા તેમને એકત્ર કરવામાં આવ્યા હતા પરેડ ગ્રાઉન્ડમાં અને તેમની વર્તમાન સમયમાં શું એક્ટિવિટી છે તેને વિગતો મેળવવામાં આવી હતી અને તેમને એક પછી એક બોલાવી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। સાથે આ ડીસીપી રાજદીપસિંહ નકુમે પણ આ જે ગુનેગારો હતા તેમને શીખ પણ આપી છે। તો તલવારનો શોખીન છું? नहीं सर, હે? छोड़ी દીધું મેં। ક્યારનું છોડી? હાથ એમ રાખવાના? કેવી રીતે હાથ રાખવાના? એવી રીતે નહીં, કેવી રીતે રાખવાના? એવી રીતે નહીં, કેવી રીતે રાખવાના? એવું નહીં, કેવી રીતે રાખવાના? એવું કેવી રીતે રાખવાના? નહીં નહીં, પગે લાગતો એમ રાખવાનું, સમજા? હા, તલવાર લઈને નીકળવાનું છે તારે? બધું મેં છોડી દીધું। હે તો શું કરે અત્યારે? વિશ્વાસ રાખું સર, ભાઈ બધું છોડી દીધું। મારો રેકોર્ડ બી તમે મારા વિશ્વાસમાં પૂછી શકો છો। હનીફ ઉર્ફે તલવાર। મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદ છે। તો નામ બદલી નાખજે, હવે ચપ્પુ કરી નાખજે। પડિયાલભાઈ હતા ને એને એ લોકો મને નામ આપેલું વેલી મૂકે। કયા પટિયારભાઈ? અમારા ત્યાં હતા ને ડિવિઝનમાં બિલ્લે સીટમાં વાલાભાઈ ક્યાંનો છું તું? વડિયાની બજારમાં જાય। ચાલ નીકળ। અફસરની અમદની કેટલા કેસ થયા છે? 2 કેસ શું ગાંજો વેચે છે? ગાંજે તો ભાઈ આને તો જેલમાં જ રાખવાના, કેમ જામીન ઉપર છોડે? नहीं करूँगा सामने हम्म? नहीं करूँगा। तब देखो मेरे साथ किलो समय रहे जेल में किलो શું છે? પંપ છે? हाँ તો ભાઈ બીમાર રહે તો હું આખો દી આ ધંધા કરે છે? ચાલ જતો રહે। આમાં ડ્રગ્સની અંદર સજા પડી હોય એવું કોણ છે? ઊભો થા। શું નામ છે તારું? મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ મુસ્તફા છે। કેટલા વર્ષની સજા પડી? મેં 12 વર્ષ કાપીને આવ્યો સાહેબ। 12 વર્ષ। કઈ સાલમાં ગયો હતો? હું 2004માં હતો સાહેબ। અને ક્યારે છૂટ્યો? 2016માં છૂટ્યો સાહેબ। અત્યારે પ્રવૃત્તિ કરે છે? ના, અત્યારે ઝીંગા મચ્છીનો ધંધો છે સાહેબ મારો। અચ્છા, તો ડ્રગ્સનો ધંધો કરતો હતો જે તે વખતે? ના સાહેબ, હું બંધાણી હતો ને હું લેવા માટે ગયો। હવે વેપારીના ત્યાં રેડ પડી ગઈ તો એમાં મને પણ ઉચકવામાં આવ્યું ને એમાં મને પણ એ લોકોનો નંબર કાઢી બનાવવામાં આવ્યો સાહેબ। તો પણ તને 12 વર્ષની સજા પડી જી સાહેબ। તો તારા ઘર પરિવારનું શું થયું? બહુ હેરાન પરેશાન થઈ ગયા હતા સાહેબ। મારા છોકરાઓને એટલી તકલીફ પડી છે સાહેબ, એ લોકોના કોઈ અરમાન મેં પૂરો નહીં કરી શક્યો સાહેબ। એ લોકો ડ્રગ્સની અધૂરા રહી અંદર ગયા સાહેબ। સજા 20 વર્ષની જોગવાઈ છે, બરાબર? આપણા કાયદાઓમાં સૌથી કડકમાં કડક કાયદો એનડીપીએસ એક્ટનો છે, જી સાહેબ। બરાબર? એમાં જામીન પણ મળતા નથી, ના સાહેબ। 20 વર્ષની સજા પડે છે। તો નાના નફા માટે આવો ધંધો કરવો નહીં, નહીંતર તમારો ઘર પરિવાર બધું બરબાદ થઈ જશે। તમને એવું થશે કે ભાઈ થોડોક નફો કમાઈ લઈએ પણ તો બીજા યુવાધન પણ બરબાદ થશે અને તમે જેલમાં જશો, તમને કોઈ કોર્ટ પણ જામીન નહીં આપે અને તમે જ્યારે તમને સજા પડશે ત્યારે તમારું ઘર પરિવાર કેવી રીતે ચાલશે એનું કંઈ નક્કી જ નથી હોતું। એટલે તમે આવો શોર્ટકટ જે છે ને એ છોડી દેજો, બરાબર? અને કોર્ટ ઉપરાંત અમે પણ સજા કરશું, બરાબર? એટલે એ તો ખાસ તમે યાદ રાખજો। બેસી જા। અને તમે નાનું મોટું કંઈ પોલીસ વિરુદ્ધમાં
કોઈ અરજી કરશો કે કંઈ બીજું કરશો તો કોઈ અમે કંઈ ડરી નહીં જઈએ, અને અમે તો તમને છોડવાના નથી. ખ્યાલ આવ્યો ને? એટલે એવી કોઈ પોતે ફાંકા ફોજદારી રાખતા હોય તો કાઢી નાખજો કે ભાઈ અમે પોલીસ વિરુદ્ધ રજૂઆતો કરશું ને અરજીઓ કરશું તો કોઈ પોલીસ ડરી જશે. કોઈ પોલીસ તમારાથી ડરશે નહીં, તમને છોડશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે અમે બરાબરની યાદી તમારી તૈયાર કરી છે. પોસ્ટ વાઇઝ એની અમે પેલી કરી છે. નાના નાના જે નવા જે યુવાધનને બરબાદ કરતા હોય પેડલરો, એ ચેતી જજો, નહીં તો તમને રોજ 20-25 જણને એસઓજીમાં લાવવામાં આવશે. બરાબર? હવે પછી ક્યારે ડ્રગ્સ નહીં વેચીએ, હથિયાર લઈને નહીં ફરીએ. બરાબર, ગુંડાગીરી નહીં કરીએ. આમ ગુનેગાર ગમે એટલો હોશિયાર કે ગમે તેટલો ચાલાક હોય, પરંતુ જ્યારે તેને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે છે અને તે જેલ ભેગો થાય છે, ત્યાર પછી તેના પરિવારજનોની શું સ્થિતિ થતી હોય છે તે ગુનેગારો સારી રીતે જાણતા હોય છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.